હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ કોસર એનિમલ હોસ્ટેલ અધ્યક્ષ. આજ રોજ ઉધના ખાતે આવેલ નિરાધાર દિવ્યાંગ બીમાર ગૌવંશી ગૌશાળા છે. આ ગૌશાળામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપના 12:30 વાગ્યા છે. 12:30 સુધીમાં 550 થી વધુ યુનિટ એકત્રિત થઈ ચૂકી છે અને જે આપણે સંકલ્પ લઈને ચાલ્યા હતા કે જે 1000 યુનિટ આપણે સુધી પહોંચીશું, પણ મહાદેવજી અને નંદી મહારાજની કૃપાથી જેટલું શક્ય બનશે 700, 800, 900 તે યુનિટ આજે શક્ય પૂર્ણ થશે. અને સાથે રક્તદાન થકી હું તમામને એક મેસેજ આપવા માંગુ છું, તમામ રક્તદાતાઓ વતી કે એ રક્તદાતાઓને જે રક્તદાન કરી રહ્યા છે એ તમામના ઘરે કોઈ પણ દિવસ બ્લડની જરૂર ન પડે. સાથે સાથે જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે, જેનું બ્લડ જેના પણ પરિવારમાં ચડશે, એનો જે ઘરનો જે સપૂત છે, એ ઘરની બે દીકરી છે, એ ઘરે સકુશળ પાછા ફળે. જોવા જઈએ તો આ ગૌશાળા જે છે એ ખાસ કરીને કે જ્યાં નિરાધાર દિવ્યાંગ બીમાર ગૌવંશી સેવા થાય છે અને લોકો આ ગાય માતાની સેવાને જોઈને, ના કે કોઈક ચહેરાને જોઈને આજે આ ગૌશાળામાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે આવ્યા છે.